आप सेवा करी શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. પોતે જ એક સેવક રૂપ ધારણ કર્યું અને એના કરતાં એનાથી થયું શું? ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. એનાથી ભક્તિ પક્ષનો વૈભવ સુદૃઢ થયો. ભક્તિ પ્રકટ થઈ. ભક્તિ કેમ કરવી એના માટે ભગવાન જ એક પોતાનું એક રૂપ પ્રકટ કરી રહ્યા છે. રૂપ વેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. આ બે જ રૂપ અનેક રૂપ થાય છે. એકોહમ બહુશ્યામ વેદ પણ કહે છે એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક રૂપ થઈ જાઉં. અનેક રૂપમાં એ પોતે પોતાને વિભક્ત કરે છે, છતાં અદ્વૈત એનું ખંડિત થતું નથી. એને કહેવાય છે શુદ્ધાદ્વૈત. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. એટલે કોઈ ચિંતાની વાત નથી. દ્વૈતમાં કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દ્વૈત તો એ અદ્વૈતને ખંડિત કર્યા વગર જ એની અંદર લીલાર્થ ભગવાને પ્રકટ કર્યું છે. દ્વૈત રૂપોમાં પાછા ભગવદ રૂપ જ છે, માઇક નથી. હકીકતમાં આપણે બધા પણ ભગવાનના જ કોઈ રૂપ છીએ. ભગવાનના કોઈ અવતાર છીએ આપણે બધા. આપણો અવતાર જ છીએ. જગત માત્રમાં જે કાંઈ છે હકીકતમાં તો ભગવાનના જ એ રૂપ છે. આ બ્રહ્મવાદી દ્રષ્ટિથી જોઈએ તો, બ્રહ્મવાદી દ્રષ્ટિથી જોઈએ તો કોઈ અવતાર, કોઈ મહાન, કોઈ જ્ઞાન કલાનો અવતાર છે ભગવાનને, પણ ભગવાનની અંદર તો અજ્ઞાન પણ રહેલું છે. તો ભગવાનના અજ્ઞાનના અવતાર આપણે જ છીએ. ભગવાનના અજ્ઞાનના, મૂર્ખાઈ બધું ભગવાનમાં તો છે જ. એ બધું અંદર છે તો જ બહાર આવી રહ્યું છે. તો ભગવાનના મૂર્ખાઈના અવતાર આપણે હોઈ શકીએ, અજ્ઞાનના અવતાર હોઈ શકીએ, જે કાંઈ દુર્ગુણના અવતાર હોઈ શકે. ભગવાન દુર્ગુણ તો ભગવાનમાં જ રહે છે ને. ગુણ ને દુર્ગુણ બધું ભગવાનમાં જ છે. તો દુર્ગુણોનો અવતાર રૂપે આપણે પ્રકટ થયા હોય એમાં શું વાંધો છે? તો અવતાર ભગવાન, કોઈ ચિંતાની વાત નથી. અવતારનો વાદ જ આપણો અવતારવાદ એવો છે આપણો શાસ્ત્રોનો, કે ભગવાન સર્વરૂપ થયા છે તો અવતાર જ થઈ ગયો ને. ભગવાનની દ્રષ્ટિથી તો આપણે પણ એક અવતાર થઈ ગયા. હા, કે આપણા રૂપે કોઈ ભગવાન લીલા કરવા માટે આપણને પ્રકટ કર્યા છે. કંઈક આપણને કંઈક કારણ, મૂળ તો લીલાના હેતુથી જ પ્રકટ થયા છીએ આપણે બધા. જે કાંઈ કરી રહ્યા છીએ હકીકતમાં તો એ લીલા કરવાનો લીલાલાલ ગોવર્ધન ધરકી જ છે. આટલી બધી વિચિત્રતા કેમ પ્રકટ કરી? આટલા બધા વિચિત્ર રૂપોને કેમ પ્રકટ કર્યા? બસ એનો આનંદ જ છે. એનો આનંદ લઈ રહ્યો છે. આપણે દુઃખી થઈ રહ્યા છીએ. આપણે કોઈ દુઃખી થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. એ તો લીલાલાલ ગોવર્ધન ધારક ભગવાન આવી લીલા કરી રહ્યો છે. આપણે લીલાવાદ જોઈએ તો બધું લીલા જ છે. એટલે દ્વૈત છે, પણ એ દ્વૈત પણ ભગવાનનું, એ દ્વૈત પણ સત્ય છે અને એ પણ ભગવદ રૂપ છે. અને ભગવાનના અદ્વૈતને ખંડિત કર્યા વગર જ આ બધી લીલાર્થ ધારણ કરેલા ભગવાનના ઊંચે નીચે રૂપો જ છે. એમાં કોઈ સંશય નથી.